ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે દાંડી સી ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે। તારીખ 21 થી 23 ફેબ્રુઆરી સુધી દાંડી સી ફૂડ ફેસ્ટિવલ ચાલવાનો છે। ત્યારે પહેલા જ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સુરત શહેર મોજ મજા માટે જાણીતું શહેર છે, ત્યારે હવે દરિયા કિનારે પણ વિવિધ આયોજનો થવા લાગ્યા છે। થોડા દિવસો પહેલા સુરતના સુવાલી બીચ ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે દાંડી સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 21 થી 23 ફેબ્રુઆરી સુધી સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે ત્રિદિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો। આ ફેસ્ટિવલ 21 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે। આ ફેસ્ટિવલમાં સી ફૂડ એટલે કે સમુદ્રી વાનગીઓના કુલ 45 સ્ટોલ ઊભા કરાયા છે। આ પ્રસંગે વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરિયા કિનારાઓ પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે। ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ છે। વધુમાં તેમણે કહ્યું કે દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। મારું નામ જયેશ કાબરાવાલા છે। હું સુરતનો પોપર છું, સુરતી છું। જે અહીંયા દાંડી પર જે આજે જે ફેસ્ટિવલનું આયોજન કર્યું છે એ ભાઈને ઘણા ધન્યવાદ। જે આ જગા પરને ડેવલપ કરવા માટે જે કરી રહ્યા છે એ ઘણું સારું છે, અને દરેક વ્યક્તિએ આ જે 3 દિવસનો માહોલ છે તેનો એન્જોય કરવી જોઈએ। આ એક ટીમ ગોવા જેવી લાગે છે। તમે જો આ વસ્તુ ચૂકશો તો તમે તમારા જીવનમાં ઘણું ચૂકી ગયા છો એવો અહેસાસ થશે। ખાલી એક વખત આવીને આ જગાનું એક વખત નિરીક્ષણ કરો અને જોઈ જાઓ કે કેટલું સારું છે અને કેટલું સરસ છે, ને આયોજન ઘણું સારું છે। ને આવું મારા સારુભાઈ છે, સાથે મારી સારી છે, મારી વાઈફ છે, મને ઘણો એન્જોય થયો। ને અહીંયાનું ફ્રૂટ એટલું સરસ છે કે તમે કલ્પના બી નહીં કરી શકો। તમે ગોવા જાઓ એના કરતાં વન ડે અહીંયા આવીને એન્જોય કરો તો ઘણી મજા આવશે તમને। બસ અભિનંદન, આભાર, થેન્ક યુ। ક્લાઇમેટ ચેન્જના કારણે જે લોકો દરિયો ખેડવા ફિશિંગ માટે જઈ શકતા નથી, તેમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી એક્વાકલ્ચર શરૂ કરવાની યોજના અમલમાં મૂકી છે, જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત્સ્ય ઉદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે, જેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ વિભાગ માછીમારોના હિતમાં કાર્યરત છે। આ વર્ષે રજૂ થયેલા બજેટમાં પણ મત્સ્ય ઉદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો, પ્રવાસીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઓલપાડ તાલુકાના દાંડી ગામે ગુજરાતમાં પહેલીવાર સી ફૂડ ફેસ્ટિવલ થઈ રહ્યો છે। આ સી ફૂડ ફેસ્ટિવલ પાછળનું કારણ એ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે, દાંડી ગામના દરિયા કિનારાનો વિકાસ થાય, અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે, તે સમાજનો એક રોજગારી મળે અને આ સમાજ પણ ઇકોનોમિકલી આગળ આવે, તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય। અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે, સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે, પ્રવાસન સ્થળ, તે મુખ્ય ઉદ્દેશ્ય છે। જેના કારણે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમ 21, 22, 23 3 દિવસ થવાનો છે, અને ખાસ વિશેષમાં એ વાત છે કે 3 દિવસમાં પ્રથમવાર એર પેરામોટર શો અહીંયા થઈ રહ્યો છે, અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયા થઈ રહ્યું છે। અતે ઉલ્લેખનીય છે કે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મ્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારાના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી આ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો હેતુ માત્ર ગામનો અને ગામના દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળે તે છે।
3 દિવસના આ ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવી રહી છે. આ સાથે જ પેરાગ્લાઇડિંગની સાથે રવિવારે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી વિશાળ LED સ્ક્રીન લગાવી પ્રવાસીઓ દરિયા કિનારે બેસી મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. પહેલા દિવસે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. મારું નામ બીનલ રાણા. અમે અમેરિકાથી આવીએ છીએ. 20 વર્ષથી અમે યુએસમાં છે અને પહેલી વાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડનો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો. બહુ જ ફાઇન હતું. બધું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે કેરેઓકે સિંગિંગ, કોઈ પણ બોર થાય બધા એજ ગ્રુપ માટે બહુ જ ફાઇન અહીંયા ઓર્ગેનાઇઝેશન કર્યું છે અને ફૂડ તો આઉટસ્ટેન્ડિંગ છે. અમે ઇન્સ્ટાગ્રામ પર જોયું 2 દિવસ પહેલાં અને સ્પેશિયલી અમે બધું અમારું અરેન્જમેન્ટ કરીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા. અમે રહીએ છીએ સુરત. અમે મેરેજમાં આવ્યા હતા પણ અહીંયા અમે સ્પેશિયલ આવ્યા છીએ. ખાસ કરીને ફૂડ વિશે શું કહેશો સુરતના? સુરતનું ફૂડ એટલે સૌથી બેસ્ટ. તમને બીજે કશે નહીં મળે અને અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા પણ અમારી બધી વિશેષ અહીંયા પૂરી થઈ ગઈ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.